ડીસા તાલુકાના સૌથી મોટા ગામ જૂના ડીસાની સીમમાં બિરાજમાન પરચાદારીમાં જહુ જાપડીના નવીન મંદિર નિર્માણ માટે આજે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો, માતાઓ અને બહેનોએ ભાગ લીધો હતો। વર્ષોથી ગામના પાદરમાં એક નાની ડેરીના સ્વરૂપમાં બિરાજમાન જહુ જાપડી માતાએ અનેક સેવકોની મનોકામનાઓ પૂર્ણ કરી છે। ગામના પાદરની રક્ષા કરતી અને પરચાઓ આપતી આ માનું નવું મંદિર બને તે માટે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આજના આ શુભ પ્રસંગે જૂના ડીસાના યુવાનો અને ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગ્રામજનોએ માતાજીના આશીર્વાદ લીધા હતા અને નવીન મંદિર નિર્માણના કાર્યમાં સહયોગ આપવાનો સંકલ્પ કર્યો હતો। આ પ્રસંગે માના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ મંદિરના નિર્માણથી સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ જળવાઈ રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી।